भक्त गोरा कुभार। बेटा मने के શું છે એ ડાકુનું નામ? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે। સરદાર આને લઈ આવ્યો તો હજુ એની જીભ અટકતી નથી। હરે કૃષ્ણ। મારી સામે જે અટકે નહીં ને એ ભટકે। હરે કૃષ્ણ એની જીભનો આજે અંતિમ સમય આવી ગયો છે। હરે કૃષ્ણ। પેલું કહેવાય છે ને કે બુજાતી જ્યોત વધારે ફરફરે। પકડે ને। જો તારે ડરવાની સહેજ પણ જરૂર નથી, અમે બધા તારી સાથે જ છીએ। બેટા તું મને કહે કે બીજું શું જાણે છે તું એ ડાકુ વિશે? જો તું મને કહીશ ને તો હું ગોરાને બચાવી લઈશ, જે બીજા બાળકો છે એમને પણ ત્યાંથી છોડાવી લઈશ, બધાને ત્યાંથી છોડાવી લઈશ। બોલ બેટા, એ ડાકુઓની ટોળકીમાં હજુ બીજા કેટલા લોકો છે? જીભ ખોલાવ। હરે કૃષ્ણ। સરદાર આ શું? લોહીનું એક ટીપું એ નહીં। મને લાગે છે કે આ ખંજર બુઠ્ઠું થઈ ગયું છે। હરે કૃષ્ણ। આ શું કરો છો સરદાર? ધારની પરખ। હરે કૃષ્ણ। હવે તારી જીભ નહીં બચે। હરે કૃષ્ણ। માફ કરજો ભગત, હવે તો સૈનિકો કેશોદ જઈને ગોરાના ખબર લઈને આવે ને એની રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો નથી। માફ કરજો મહારાજ, પણ ત્યાં સુધી ક્યાંક મોડું ના થઈ જાય। એ લોકો છે ને બહુ ખૂંખાર લાગે છે ને રાહ જોવામાં એ લોકો ક્યાંક ગોરાને મોટું નુકસાન ન પહોંચાડી દે। હરે કૃષ્ણ હરે કૃષ્ણ। રહેવા દો સરદાર, રહેવા દો। આ બાળક કંઈક જુદી જ માટીનો બનેલો છે અને કંઈ નથી થતું। હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ। મૌન મૌન એ આધ્યાત્મ તરફ લઈ જતો એક અનોખો માર્ગ છે। મૂક થઈ જવું એ ફક્ત શબ્દોની ગેરહાજરી દર્શાવે છે, જ્યારે મૌન એક એવી અવસ્થા છે જેમાં ઘણીવાર શબ્દો જે લાગણીઓને વાચા નથી આપી શકતા એ મૌન આપે છે। જરૂરી નથી કે કોઈના નામનું રટણ જ એ યાદ છે કે એની હાજરી છે એ સાબિત કરે, પણ ઘણીવાર મૌનમાં ભીતર ઊંડે માત્ર ને માત્ર એ જ છે એ પણ વ્યક્ત કરે છે। દરિયો ઘૂઘવતો હોય છે પણ એનું પેટાળ મૌન હોય છે, અને એટલે જ દરેક વ્યક્તિ ત્યાં સુધી નથી પહોંચી શકતી। એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ મૌન હોય પણ એનું અંતર સ્પષ્ટ અને શુદ્ધ હોય ત્યારે શબ્દો અક્ષરોનું માત્ર બંધારણ બનીને રહી જાય છે। જે ક્ષણે તમે કોઈનું મૌન કળી ગયા
એ ક્ષણે સમજજો કે તમે એના અંતર્મન સુધી પહોંચી ગયા છો.